નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ. શ્રીમાળી સોની દર્પણ આજે શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ઉમેદવારોના નિવાસસ્થાને આવી છે. શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટની આગામી તારીખ 27 જૂનને શનિવારે યોજાનાર રસાકસી ભૈરા પ્રતિષ્ઠા જંગમાં એક પછી એક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ઉમેદવારોના નામ, ઉમેદવારોની વિકાસલક્ષી યાત્રા અંગે સોની સમાજને જાણકારી આપવાના એક ઉમદા હેતુથી શ્રીમાળી સોની દર્પણ તમામ ઉમેદવારોના પ્રચારાર્થે આ એક અભિયાન હાથ ધર્યું છે. આજે આ અભિયાનના પ્રથમ તબક્કા રૂપે આજે આપણે મળ્યા છીએ શ્રીમાળી સોની જ્ઞાતિની સેવા સંકલ્પ પેનલના અગ્રણી શ્રી જયેશકુમાર લંગારિયા. જયેશકુમાર લંગારિયા એટલે શ્રીમાળી સોની જ્ઞાતિના યુવાનોની એક વર્ષો જૂની સંસ્થા સોની સોશિયલ ગ્રુપના સ્થાપક પ્રમુખ તરીકે જેમણે વર્ષોથી ભગીરથ સેવા કાર્ય કર્યા છે અને પડદા પાછળ રહીને પ્રસિદ્ધિના મોહમાયા વગર જે સેવા સંકલ્પો કર્યા છે તેવા જયેશ લંગારિયાને બોલાવીએ. આવો આજે આપણે તેમની પાસેથી તેઓના સેવા સંકલ્પના પેનલના વિકાસલક્ષી કાર્યો અંગે જાણકારી મેળવીએ. આદરણીય સોની જ્ઞાતિજનો, હું જયેશ મુનશીલાલ લંગારિયા પીએમ તાણાવાળા પરિવારનો સદસ્ય છું. ખાસ એ છેલ્લા અઢી વર્ષથી સોની જ્ઞાતિની અંદર ટ્રસ્ટની અંદર જે કાંઈ ચાલી રહ્યું હતું તેના ભાગરૂપે અમારી પેનલે ચેરિટી કમિશનરની અંદર અરજી કરેલી અને ચેરિટી કમિશનરમાં અમે બંધારણ મંજૂર કરાવેલું. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગરના હુકમ અન્વયે ચૂંટણી જાહેર કરવામાં આવી તેમજ બંધારણ ફરી એકવાર કરવા માટે થઈને જોઈન્ટ ચેરિટી કમિશનર સાહેબને હુકમ કરવામાં આવેલો. ચેરિટી કમિશનર સાહેબે બંધારણનો હુકમ કરી ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા માટે નિરીક્ષકને આ વહીવટ સોંપેલો. જ્ઞાતિનો વહીવટ હાલ ચેરિટી કમિશનરશીપ પાસે છે અને ખાસ 33 ઉમેદવારોએ જે તે વખતે ઉમેદવારીના ફોર્મ ભરેલા, જેમાંથી ઉમેદવારી પત્રકો પાછા ખેંચાતા કુલ 19 ઉમેદવારની સંખ્યા થઈ. જે પૈકી અમારી પેનલ સેવા સંકલ્પ પેનલમાં અમે 7 ઉમેદવારો જોડાયા છીએ. જેમાં હું જયેશ લંગારિયા, ગંભીરભાઈ ધાંગધ્રિયા, બિપિનભાઈ ધાંગધ્રિયા, મનોજભાઈ લંગારિયા, નિલેશભાઈ ધાંગધ્રિયા, ભૂપેનભાઈ કુકડિયા, નિલેશભાઈ લંગારિયા અને હિરેનભાઈ ધાંગધ્રિયા એડવોકેટ. આમ અમારી 7 જણની આ એક પેનલ સેવા સંકલ્પ પેનલના બેનર નીચે આ ચૂંટણી લડી રહ્યા છીએ. ખાસ ભાવનગર શહેરના વસતા જ્ઞાતિજનોને અમારું એક જ વિનંતી છે કે જ્યારે અમે સેવાનો એક ધ્યેય અમારા જે મનમાં હતો એ અમે લઈ લીધો છે. જ્ઞાતિજનોને અમારી ખાસ વિનંતી એટલી જ છે કે તમારે સેવા સંકલ્પ પેનલને જંગી બહુમતીથી ચૂંટી કાઢી અને એક 5 વર્ષ માટે અમારે જ્ઞાતિને ઉમદા સેવા આપવી છે. તો આપ સર્વેને આ સેવાની તકનો લાભ લેવા અમારી ખાસ વિનંતી છે. અમારી પેનલને બહુમતીથી ચૂંટી કાઢી અને જ્ઞાતિના વિકાસ કાર્યોને વેગ આપવા માટે આપ સર્વોને એક વિનંતી કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.